જૂનાગઢના આજાબ ગામે પેટ્રોલ પંપે લોકોની ભારે ભીડ જોવા મળી। 1 કિલોમીટર લાંબી વાહનોની કતાર પણ ત્યાં જામેલી હતી। ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટર અને રિક્ષા ઉમટી પડ્યા છે। સરકારે ઇંધણની અછતનો ઇનકાર કર્યો છે। દેશમાં પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે તેવું તેમના દ્વારા કહેવાયું છે। લોકો ખોટી અફવાઓથી દૂર રહે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરાઈ રહી છે। ઈંધણનો બિનજરૂરી સંગ્રહ કરવો એ જોખમી સાબિત થઈ શકે છે। જરૂરિયાત મુજબ પેટ્રોલ હંમેશા મળતું જ રહેશે। શાંતિ જાળવવા અને પંપ માલિક દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે કતારો ન લગાવવામાં આવે। ગ્રાહક મિત્રોને જણાવવાનું કે આ મીડિયાની અફવાઓના હિસાબે ડીઝલ મળશે નહીં એવી અફવાઓ ફેલાવી છે, તો દરેક ગ્રાહકોને મારી વિનંતી છે કોઈ અફવાઓથી દોરાવો નહીં। બને એટલું છે ને શાંતિથી ડીઝલ ભરી દેવાનું છે, એટલે કોઈ ખોટી અફવાઓથી ફેલાવો નહીં। દરેક ખેડૂતે થોડીક સ્ટોક ન કરવાની વિનંતી કરું છું। સ્ટોક કરવાથી બીજા ગ્રાહકોનું